કરવાના. મારું બેટું આજ તો મારા બેટા 8ના બદલે 12 પીરિયડ હતા કે મોડું થઈ ગયું તું મોડું થઈ ગયું છે. હા આપણે કેટલા વાગ્યા છે? હા મારા બેટા 12 વાગ્યા છે અને સુનસાન રસ્તો છે મારો બેટો. કોઈ જાનવર ના હોય તો સારું છે. અરે એક તો મારા કાકા મને તો લેવા નહીં આવતા. તું કેટલું હેડતું આવવું પડે તાપનું. લાય તો ભૂખે જબ્બર લાગી છે કે ભૂંગળા ખાતા ખાતા હેડ્યો હતો. વદરો હાય 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 તારા બાપનો ઢેલો લે તારી મારું બેટું વદરું જબ્બર કાયશું છે અને વદરાનો હું કદી વિશ્વાસ કરતો ને વદરો મારો મહી નાખશે થા અને ભાઈ વસ્તી એમ કે છે કે વદરાને આપણે છતાવે ને તો 4 થાપું છોડે. મારું 2 થાપું છોડે તો લાલ સોળ થઈ જાય. પણ મારું બેટું એક બીજું છે. તારો મારા રૂપિયાના સંપલે લઈ લીધા છે, ખેલો લઈ લીધો છે, ખાવાનું લઈ લીધું છે. હવે મારું બેટું શું કરું? તું તો ઠેલા વગર ભણવા ચીને જાય છે, પોટી લઈને જવા છે. તું રે અમે તારો તો ભોજો પાડો ઉભો રે. આલી લાકડી જો No. હા જતો રહ્યો નેક્સ્ટ પેડો પડ્યો તો તારી અલ્યા તારી તમે ચંપલ તો વિહારી ના આમ એ હવે કાલ લઈ જાય તો વડી લેવા જો ને તો આપણે તઈને તો લાકડી છોડીને બે થાપું હરખાઈ જ નહીં આવતી જો જોવાની. એક તો
આજે હગું જોવા જો તો છોકરાને આ 8મો હજુ હતો તો મારા બેટા પેલા વિરસનજી ભોગો માર્યો. એમ કીધું પડે કે વન તો જમીન ઓછી છે અને ઘરનો બોરે નહીં અને પાછા ભાગ બોચીને દેશે એમ કહેશે. એટલે અમે તો ભાગ બોચીને દેશે. મારું બેટું છોકરાને તો હગું થતું નહીં. હવે કરવું તો કરવું શું? આપણે તો એવું વરવું છે શેર લઈને ખાતા હોય અને શેર લઈને આવતા હોય એવું. અને પાછું આ છોકરાને મારા બેટા એવા લોસાશ્યા છે ને તોય હગું નહીં થતું. મારા બેટા પોગા મારવાવાળા એટલા વચી જશે ને ના પૂછે એટલા. આ 8મો હજુ હતો એ નાશ્યો. હું તો કેટલા ઉત્સાહિત ગયો હતો કે છોકરાને હાગું થઈ જાય તો બસ બસ ચેડે તો કોઈ જોવું ના પડે. પણ એ છોકરાને હજુ હોય નાશ્યો મારો બેટો તો કંટાળ્યો છો. હવે તો આ બાઈકે મારું બેટું વસમાં હેરાન કર્યો ને વેવાઈને બોલાવવા પડ્યા હતા. પણ હવે વેવાઈ છે ના ઓ અત્યારે મગફળી હમણાં જો નહીં કે આ મગફળીઓમાં જતા આવજે. કારણ કે હમણાં હું આમથી જીતો જઉં છું ને જીતો આવું છું ને મગફળીઓમાં હમણાં ઓટો નહીં મારે 2-3 અઠવાડિયાથી એટલે જવું પડશે. અને પાછો 3-4 અઠવાડિયા પહેલાં મેં છોકરા કાઢ્યા હતા. છોકરા તો કાઢ્યા તો મને તો લાગે અત્યારે હશે બપોરના ટાઈમના આવે છે કે જવા જજે વાર. અને પાછો પહેલાં તો છોકરા હેરાન ના હવે વળી છોકરા હેરાન કરે છે. પહેલાં વળી ઓદરા હેરાન કરતા. હાલ તો મારો બેટો છે ઓદરે જોવા મળતો નહીં. તો સારું કર્યું ઓદરા જોવા નહીં મળતા ને કે મગફળી ઊંચી રહેવું પડતું અને ઉડાવવા પડતા. હવે તો છોકરાને ઘણું પેલું થઈ ગયું છે કે આ છોડ્યું તો અત્યારનું કેવું વરે છે 10-12 વીઘા જમીન હોય ઘરે તાબુ હોય અને ઢોરે તો હમુરદું ના હોય ને એવું વરે છે. અને મારો બેટો આ વિરસનજી ભોગો માર્યો ને મને ઘણું દુખ્યું. સાઈડમાં ભાઈ બાઈક આવે છે. ઘણું દુખ્યું મારું બેટું. અને હું બીજું તો એમ કહેતો હતો કે આ વિવાઈ હારા હતા અને છોડી હારી હતી. પણ આ વિરસનજી ભોગો માર્યા ને એટલે જ આ હારી અટચી રહ્યું છે. મારું આ વાત મેળવા જે પરથી કરવા જે ડૂસી એમ કહેતી હતી કે થોડા દાડા પહેલાં છોકરો મગફળી ખાતા હતો. મગફળી બેહી જશે એટલે ડોશી છોકરા કાઢ્યા હતા કે જવા જજો જોવા. કારણ કે મગફળી બેહી જશે અને છોકરો મોય હાલ તો પાછો બપોરનો ટાઈમ છે કે હું પહેરી ગયો છીએ. થોડા દાડા પહેલાં ડોશી છોકરા કાઢ્યા હતા અને પાછી મગફળી તો અઠવાડિયા પહેલાંથી બેહી જશે એટલે મારે જોવા જવું પડશે. અને પહેલાં તો છોકરા ગતું હેરાન ના કરતા એટલા તો ઓદરા હેરાન કરતા મારા બેટા. આ ઓદરા 3-4 વર્ષ પહેલાં તો ઓદરા કોઈ હેરાન કરતા ને હજ વગરના. એટલે આ ડોશી ભાત લઈને જતો કોકનો બૈરો તો ભાત પડી લેતા. એવા ઓદરા હતા પહેલાં તો. આ તો સારું કર્યું હવે રોડ થઈ ગયું છે અને ઓદરા બધા જતા રહ્યા છે. અને એકદમ ના હું પેલા બેઠો ખાતો હતો મારો બેટો લઈને ઉડી હેડ્યો હતો. એ તો સારું કર્યું હું ઉડી હેડ્યો ને કે મને થાપો મિલો. મગફળી ઓટો મારવા જાય ઘણું થઈ ગયું. મગફળી તો સારી છે. ખાલી આ હાવણા જેવું છે ને એ કાલ ના હોય ને તો ડોશી બિયાને આવું છે અને કાઢી નાખવું છે. આ બાજરી તો સારી છે હો. શિખર કને હું તો વાવી છે પહેલી ફેર તો મેં વાવી હતી. હું તો લાગે કોઈ બીજો ભાજ્યો છે. મગફળી તો કમ્પ્લીટ છે. ખાલી અઠવાડિયા પછી પાણી પાવું પડશે. જોવા જશે લ્યા તારી મગફળી ડોકા છે સંભળાયેલા છે લ્યા ઉખાડેલા તારી નથી. આ છોકરા આવેલા છે આ ડોકા ઉખાડ્યા પરા. ડોકા કાને ઉખાડ્યા છે હવે. આ મારા બેટા ભલા ડોકા ઉખાડી નોશ્યા છે
આ ચોર તો મારે પકડવો જ પડશે, કારણ કે આ ચોરને પકડ્યો ને તો મારે આ મગફળી રે ને ડાયરી ઉખાડી જાય પછી. એટલે હવે આ ચોરને પકડ્યો ને તારે મેળ પડશે. અને ના તો કાલ તો તોફલા ખુશી જુ, એક છોકરું મોં ના પહેવા જુ કે એક કૂતરું એ ના પહેવા જુ. આ ડોકા તો હવે ઉખાડ્યા છે પણ આવતી પીરે હીરા કજીને ઉખાડી. હા મારો બેટો 30,000 વધારે આવેલા હું તો આમ મારી બેટી ગાય રહી આમ દૂધ દબર આલે છે. આ ગાયને મારો બેટો હારી ગાયને 30,000 વધારો આવ્યો. ઓહો હો આવું ને આવું દૂધ આલતી રે. હા મારા બેટા હવે આટલા પૈસા મારે મેળવા હોય અને મારે પાછું બહાર જવાનું છે કે એટલે આ રીતના લઈ જવા એટલે મને ચોક પડતા છો એટલે જો સારી જગ્યાએ મારે મેળવા પડશે. તારી હા આ ડબ્બા મિલવાડેરા પાડે એના ચોય એ સુખ શાંતિ રે. આ ડબ્બામાં કોઈ અડી છે નહીં. હા હવે જવા તારી મારા બેટા પેલા પૈસા તો બીજરી જમ પેલા મળ્યા હતા. જલ્દી લાવવા ના કે દીસવાને આ તો પૈસા છે જે મારા બેટા લ્યા. મારો બેટો 30,000 વધારો આયા તો એક તો નેસ અને જીઓ મારો બેટો હાથ મારી ગયો. તારે આ પૈસાનો શોટ તો મારે પકડવો પડશે. મારા હોદના પૈસા ભરવાના છે. 30,000 રૂપિયા મારો બેટો ચિયોક લઈ ગયો હશે હાથમાં આવી ગયો ને તો એનું કચ્ચું મોર બની નાખ્યું.